હા, શું મુસીબત છે આપણી? આ ભગરવાડાથી મેસવડા જતો બેટી નદીનો પુલ છે. આમની ઉપર અમારે રાણીકપર ડેમ આવેલું છે, એક ફાળદંગ ડેમ આવેલું છે અને બેટલા નદીનું પાણી આ અત્યારે ભયંકર વિકરાળ સ્વરૂપે ડેમ છલોછલ જાય છે. અને આ અમારે 40 વર્ષ જૂનો પ્રોબ્લેમ છે. આ નદી આવે એટલે ઓછામાં ઓછા 20 થી આ નદી ઉતરાતી નથી. હવે રહી વાત અમારે નીકળવાની, જો અમે પારેવાડા બાજુથી હાલી તો અમારે મેસવડા ગામની નદી આવી જાય છે. કદાચ ત્યાંથી ગાડા કે ટ્રેક્ટર માર્ગે કોઈને આપતકાલીન ઓલી પરિસ્થિતિ પેદા થાય ત્યારેનો જ વિષય હોય કે જવાનું, બાકી તો બધા ઘરમાં સલામત જ હોય. પણ કોઈ ન કરવાની નોબત આવી ત્યારે લઈ જવાનું થાય. મેસવડાથી જો ટ્રેક્ટર મારફતે પારેવાડા જાય તો પારેવાડા પુલ માથે પણ પાણી જતું હોય છે. હવે રહી વાત મેસવડાથી જો બેટલા જાય તો બેટલા નદી બે કાંઠે ઉફાન પર જતી હોય છે. હવે નીચેના અમારા ગામડા તમે ગણી લ્યો, આપણે ચાંચડિયા, બારવણ, ફાળદંગ, સાટડી, ડાકોલા બધા ગામડા અમારા 40 ગામડા અહીંથી ઠાંગો એટલે મતલબ કે ચોટીલા પણ અમારા કોઈ માણસો જઈ શકે નહીં. આજથી 3 વર્ષ પહેલાં જામગઢમાં એક બેનને સરપ કરડેલો અને એના અમે દસમતી ગવાહી માથે ઊભા અમે બેનને પગે લાગેલા કે બેન અમારી મજબૂરી એ અમે કાંઈ કરી શકશું નહીં. અને એ બેનનો અંતિમ પ્રાણ અમે ધ્યાનક્રિયા શમશાને કરેલી કે અમારી નજર અમે એમનો જીવ ગયો. ત્યાર પછી 2 વર્ષ પહેલાં 24 કલાકમાં 24 ઇંચ વરસાદ પડેલો. ત્યારે અહીંયા નદી કાંઠે જ એક દાદાને સરપ કરડેલો, એમની પણ આ જ પોઝિશન થઈ હતી. કોઈ રેસ્ક્યુ ટીમ કે કોઈ વસ્તુ શક્ય બને એ પહેલાં તો જીવ જતો રહે. 108 હવે તમે સમજો કે આ કેમ આવે અહીંયા? 40 વર્ષથી આ સળગતો પ્રશ્ન છે. અમને હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ તમામ ઢાંગા પંથકના ગામડા એ કોરી સમાજના ગામડા હોય, ઓબીસી સમાજ મોટા પાયે પકડાયેલો હોય અને આ સરકારને ગમે એ મનસા હોય. આજ સુધી હું એમ નથી કહેતો ભાજપ સરકાર, કોંગ્રેસ પણ 15 વર્ષ આ વાંકાનેર વિધાનસભાનો પુલ છે. કોંગ્રેસે 15 વર્ષ રાજ કર્યું, કોંગ્રેસે પણ અહીંયા ધ્યાન દીધું નથી. લગભગ હવે અમને એવું લાગે છે કે ઓબીસી સમાજ મોટા પાયે આ ગામડાઓમાં પથરાયેલો હોય અને કોઈ સરકારને ઓબીસી સમાજની પડી ન હોય તો જ આ ન બને શક્ય. હવે અમે 15 વર્ષથી જે વસ્તુ બનતી હતી એને એક બાજુ ધક્કો મારી અને કોંગ્રેસને નાખી દીધી અને અમે જીતુભાઈ સોમાણીને લેવાહી. ત્યારે અમે જીતુભાઈ સોમાણી આગળ એવી સારી આશા રાખીએ કે ઉપર પણ ભાજપની સરકારે અને હવે નીચે અમે ધારાસભ્ય પણ એમનો આપ્યો છે. તો અમે આશા રાખી મેસવડા બેટી નદીનો પુલ જો બની જાય તો 40 ગામના ઢાંગા પંથકના ગામડા જે રાજકોટ આરે કનેક્ટિવિટીમાં જોડાઈ શકે, જેથી કરી અને કોઈનો જીવ ન જાય, કોઈ કરમ સંજોગે મૃત્યુ ન પામે. આ તો બધું સરકાર જાણતી જ હોય છે. જ્યાં 2 વર્ષ પહેલાં પણ પૂર આવેલું, મગરવાડાથી રેસ્ક્યુ ટીમ આવેલી, અંતે પણ બચાવ કામગીરી કરી હતી નહોતી. એ 3 ગોધરા અહીંયા કોઈ અધિકારીઓ જોવા માટે એને આવ્યા હતા? કોઈ નથી આવતા. આજથી 3 વર્ષ પહેલાં પણ અમે વિડિયા મેરેલા જ્યારે કોંગ્રેસની સરકાર હતી. આજે ખોટે પણ પીરજાદા સાહેબે અહીંયા સ્થળ મુલાકાત કરેલી નથી. રાજકોટથી જે તે સમયે અમે એકવાર કોર્પોરેટરોની ટીમ આ વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય કોઈ દી તમારી ગામની મુલાકાત લીધી? કોઈ સંસદ સભ્ય કે ધારાસભ્યએ મુલાકાત લીધી નથી. આમાં કોણ કોણ ધારાસભ્ય આવે છે આ વિસ્તારમાં? જીતુભાઈ સોમાણી અમારે વાંકાનેર વિધાનસભાનો પુલ કહેવાય, એના આ બધા ગામડા છે. અને સંસદ કોણ આવે? અત્યારે અમારે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટ લોકસભામાં આવે. અમે બધા રાજકોટ. હા, તમે કોઈ રિક્વેસ્ટ કામે કરી હતી કોઈ? હા, અવારનવાર અમારે આજથી 15 વર્ષ પહેલાના સરપંચનું લેટર પેડ અમે તમને ક્યોની આપવા તૈયારી કે 15 વર્ષથી રજૂઆતો. તમારી હવે ગામની માંગ શું છે? મેસવડા ગામની શું માંગ છે? મેસવડા ગામની માંગ એવી છે કે જો ભાજપ સરકાર અમારો આ ત્વરિત નિર્ણય કરી દેતી હોય, જો પુલ તૂટી ગયો છે હાલી શકે એવી, હવે તો આ પૂર રહી જાય તો પણ શક્યતા નથી, જો પુલ બનાવી દેતી હોય તો અમે તો એમ કહીએ કે કાયમ ભાજપ સરકાર રહીએ, અમને એમાં કોઈ વિરોધ જ નથી. પણ ઓબીસી સમાજ આ ગામડાઓમાં પથરાયેલો હોય એવો તમારું નામ? ક્યાંક અમને એવું તમારું નામ લાગે. શું છે? રણછોડભાઈ વાલજીભાઈ કોબિયા.